કેરીના રસમાંથી નીકળ્યો વંદો. લાલ બંગલા સર્કલ નજીક આવેલ ન્યૂ ચેતના રેસ્ટોરન્ટનો બનાવ. ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી. કેરીના રસમાં મૃત વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને કરી જાણ. રેસ્ટોરન્ટ માલિકે ઉડાવ જવાબ આપ્યાનો ગ્રાહકનો આરોપ. ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રાહકની માંગ. એડવોકેટ ભીષ્મરાજસિંહ જાડેજાની એક કમ્પ્લેન હતી. એ કમ્પ્લેન અનુસંધાને માનનીય કમિશનર સાહેબની સૂચના મળતા ફૂડ શાખાના FSO જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ વંદો હોવાની ફરિયાદ મળેલ હતી. એ અનુસંધાને FSOની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતા આવું કોઈ જોવા ન મળેલ, પણ એ કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ. એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે. રેસ્ટોરન્ટને 10,000 રૂપિયા પેનલ્ટી તેમજ જ્યાં સુધી હાઇજેનિક કન્ડિશન ડેવલપ ન કરે, પેસ્ટ કંટ્રોલ, મેડિકલ અને ફ્રીજ, રસોડાની સફાઈ, મેનોલ વગેરે બાબતે એને તાકીદ કરીને નોટિસ આપવામાં આવેલ છે. તેમજ સ્થળ રોજકામ કરવામાં આવેલ છે. મારું નામ ભીષ્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે. હું અત્યારે લાલ બંગલાની સામે ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા. ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો મરેલો નીકળ્યો હતો. એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં. અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા. તો એ રસ મેં પીધો છે. હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે. આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે. તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ. હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ. અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો જાસુલિયા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે. એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યાએ કરશો, અમાને પણ બધા લોકો ઓળખે છે. એટલે હવે મારી ખાલી એટલી ફૂડ શાખા છે કે ભાઈ બીજી કોઈ પણ તંત્ર છે તો એ લોકોને ખાલી આ રીતના જે વસ્તુ થાય છે એ લોકો મેન્ટેન કરવું જોઈએ કે ખાલી એટલીસ્ટ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ કે જેથી કરીને ફૂડ પોઈઝનિંગના આ બધા જે પણ કાંઈ છે એ વસ્તુ ના બને. પ્લસમાં હું મારા ઘરની અંદર એક જ જણો કમાવાવાળો છું. કાલ સવારના મારી સાથે મારી હેલ્થ સાથે જો કાંઈ પણ થશે તો એનું જવાબદાર કોણ રહેશે? અમારે ખાલી એનો જવાબ